કળિયુગ માતાએ દીકરાને 500 રૂપિયા ના આપતા દીકરાએ ઘરને આગ ચાંપી દીધી। ઘર વખરી સહિત તમામ ઘરનો સામાન આગની લપેટમાં બળીને ભસ્મ થયો। સગીર જનેતા સહિત મા બાપને જીવતા સળગાવી દેવાની ધમકી આપનાર નરાધમ પુત્રને પોલીસે ઝડપી પાડ્યો। સુરેન્દ્રનગર જિલ્લાના કઠાડા ગામમાં પુત્રનું કારસ્તાન સામે આવ્યું, જેમાં દીકરાએ માતા પાસે વાપરવા માટે 500 રૂપિયા માંગ્યા હતા, જે માટે માતાએ ના પાડી દેતા પુત્રએ આખા ઘરમાં આગ લગાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। ઘરમાં આગ ચાંપી દેતા ઘરવખરી સહિત ગેસની બોટલમાં પણ આગ લાગતા તેમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આખા ઘરની ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી અને ઘરની છત પણ તૂટી પડી હતી। ત્યારે પુત્રએ ઘરમાં આગ લગાડીને ભાગી જતા પિતાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી। ત્યારે સદનસીબે આ આગમાં કોઈ પણ જાનહાનિનો બનાવ બનવા પામ્યો નથી। આ સાથે જ તેણે અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। ત્યારે કઠાડા ગામની આ ગુજારી ઘટનામાં મકાનમાં રાખેલો ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। આગને કારણે ઘરમાં રહેલા ગેસ સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ સર્જાયો હતો, જેને કારણે ઘરની છત સહિત આખા ઘરની ચીજ વસ્તુઓને ભારે નુકસાન થયું હતું। ત્યારે આ ગુજારી ઘટના બાદ પુત્ર ઘરમાંથી ભાગી ગયો હતો। ત્યારે આ ગુજારી ઘટના બાદ આસપાસના લોકોને પણ જાણ થતાં જ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને આગ ઓલવવામાં મદદ કરી હતી। ત્યારે આ સમગ્ર ઘટના બની ત્યાં જ નરાધમ પુત્ર ઊભો રહીને ઘર સળગતા જોતો રહ્યો અને માતા પિતાને કહ્યું કે એ તો સારું હતું કે તમે બંને ઘરમાં ન હતા, નહીતર તમને બંનેને પણ જીવતા સળગાવી દેવાના હતા। ત્યારે આજ પછી મારી કોઈ વાત નહીં માનો તો તમને બંનેને આ જ રીતે જીવતા સળગાવી દેવાનું કહીને ત્યાંથી ભાગી ગયો હતો। જો કે પિતાએ ફરિયાદ બાદ પુત્રને પકડીને દસાડા PSI VI ખડિયા તપાસ ચલાવી રહ્યા છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।